Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું ઇન્ડિયન ઇકોનોમીનું યુનિટ 3 પ્રોબ્લેમ્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન કન્ટેક્સ્ટ ઓફ ઇન્ડિયા, બરાબર. આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટની અંદર શું શું પ્રોબ્લેમ્સ આવે છે એ પ્રકારની વસ્તુઓ જે છે એ તમારા આખા થર્ડ યુનિટની અંદર તમને કેલ્ક્યુલેટિવ ફોર્મેટની અંદર એઝ વેલ એઝ તમને અમુક વેઝની અંદર આપેલી છે. નાઉ લેટ મી ટેલ યુ વન થિંગ. તમારું થર્ડ યુનિટ આખા બે ચેપ્ટરમાં ડિવાઇડેડ છે. ધ વેરી સ્મોલેસ્ટ વન ઇઝ ધ ઇન્ડિયા એઝ ડેવલપિંગ કન્ટ્રી એન્ડ ધ સેકન્ડ વન ઇઝ અનએમ્પ્લોયમેન્ટ. અનએમ્પ્લોયમેન્ટ થોડુંક આના કરતાં લેન્ધી છે અને થોડુંક આના કરતાં મોટું પણ છે. બટ ધ થિંગ ઇઝ દેટ કે ભાઈ ઇન્ડિયા એઝ અ ડેવલપિંગ કન્ટ્રી ચેપ્ટર 1 જે છે ઇટ ઇઝ પ્રોબેબલી વન ઓફ ધ શોર્ટેસ્ટ ચેપ્ટર્સ ઓફ યોર કરિક્યુલમ, બરાબર. તમારા કોર્સની અંદર સૌથી નાનું છે. પ્રીવિયસ સેશનની અંદર આપણે કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરેલા ઇન્ડિયન ઇકોનોમીના એઝ અ ડેવલપિંગ નેશન. વી આર ધ ડેવલપિંગ નેશન અને દરેક વખતે આપણે જે છે એ અમુક વેઝની અંદર પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડતા હોય. ફાઇન. સો કહેવાનો મતલબ ખાલી એટલો છે કે ભાઈ ઇન્ડિયાની અંદર કેવી વસ્તુઓ જે છે એને તમે કેરેક્ટરાઇઝ વેની અંદર લઈ શકો છો, બરાબર. કેવા કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ પ્રમાણે તમે એને લઈ શકો છો. આની અંદર આપણે ઘણી બધી વસ્તુ જોઈએ કે ભાઈ નેશનલ ઇન્કમની અંદર વધારો થયો કે પર કેપિટા ઇન્કમમાં વધારો થયો, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ડેવલપ થવી, ડ્યુઅલ ઇકોનોમી હોય, એક તો પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર બંનેનું અસ્તિત્વ હોવું, ટ્રેડિશનલ મોડર્ન બંનેનું અસ્તિત્વ હોવું, બરાબર. પ્રિવિયસલી આપણે જ્યારે કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કર્યા ત્યારે મેં તમને પબ્લિક પ્રાઇવેટનું કીધું હતું. એના સિવાય પણ એક પેરામીટર છે કે જેને ડ્યુઅલ ઇકોનોમીની અંદર લેવામાં આવે, દેટ ઇઝ ધી મોડર્ન એન્ડ ટ્રેડિશનલ વન. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે મિક્સ ઇકોનોમી થ્રુ ડેવલપમેન્ટ આપણે કર્યું, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીસ ચેન્જ કરી, પ્રાઇવેટ ઓનરશિપને જે કાંઈ પણ છે ઇમ્પોર્ટન્સ આપ્યો કે જેના રિસોર્સિસ હોય એ જ કમાય. પ્રોફિટ ઓરિએન્ટેડ પ્રોડક્શન ઓફ ગુડ્સનું પ્રોડક્શન જે છે એ પ્રોફિટ ઓરિએન્ટેડ બનાવી દેવામાં આવ્યું. અમુક પરફોર્મન્સ જે છે માર્કેટ સિસ્ટમની એને ઇમ્પ્રૂવ કરવામાં આવી, બરાબર. તો એ તમામ વસ્તુ આપણે પ્રીવિયસ સેશન્સની અંદર ડિસ્કસ કરેલી. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પાર્ટ ઓફ ઇન્ક્રીઝ ઇન નેશનલ ઇન્કમ એન્ડ ઇન્ક્રીઝ ઇન પર કેપિટા ઇન્કમ. કોઈ પણ કન્ટ્રીની નેશનલ ઇન્કમ વધવી કે ઘટવી that is entirely depend upon the country's business environment. આપણે આ સબ્જેક્ટ જે છે એ અલ્ટિમેટલી જોવા જઈએ તો બિઝનેસ એન્વાયરમેન્ટના કન્ટેક્સમાં ભણીએ છીએ. પ્રીવિયસલી જ્યારે આપણે નેશનલ ઇન્કમ સ્ટડી કરતા હતા એની અંદર આપણે ઘણા બધા ડેટા જોઈ લીધા. સો અહીંયા હું ફરી પાછું ડેટા ઉપર ફોકસ નથી કરતી. નો ડાઉટ તમને બુકની અંદર એનો એ ડેટા ફરી પાછો રીફીડ કરીને આપેલો છે ઇન ધી ફોર્મેટ ઓફ પેરેગ્રાફ્સ. યુ કેન particularly write all those things that came into national income or you can write also these paragraphs. Fine. But મારું કેવું તમને ખાલી એટલું જ છે કે ભાઈ પ્લીઝ if you can't remember this data do not write it. કારણ કે ખોટી વસ્તુ લખવાના તમારા માર્ક કપાઈ શકે છે બટ નો લખવાના માર્ક ન કપાય. that you all know. ફાઇન. બાકી તમને નેશનલ ઇન્કમ વિશે જેટલી ખબર છે જે આપણે નેશનલ ઇન્કમમાં ભણ્યા એ બધું લખી નાખો. that will be completely okay thing. Fine. So એ વેની અંદર જઈ શકો છો તમે. યુ કેન ગો ફોર દેટ થિંગ. નેક્સ્ટ તમને શું કહે છે તો કે ઇન્ડિયન ઇકોનોમી હેઝ ઓવરકમ મોસ્ટ ઓફ ધી પ્રોબ્લેમ્સ, બરાબર. આપણે જ્યારે ઇન્ડિપેન્ડન્ટ થયા ને અથવા તો લઈ લઈએ કે બિફોર ઇન્ડિપેન્ડન્સી, એક તો પહેલાં ખાલી બ્રિટિશર્સ લોકો એવા નહોતા કે જે આપણને શોષણ કરતા હતા. પોર્ટુગીઝ લોકો કે પછી પારસીસ કે જે બીજા કન્ટ્રીઝમાંથી આવેલા હતા, દે વર ઓલ્સો ઓન ધી એક્સપ્લોઇટેશન પાર્ટ. એ લોકોએ આપણને એક્સપ્લોઇટ કર્યા હતા અને એ હદે એ 300 યર્સની અંદર એ હદે એ લોકોએ આપણને એક્સપ્લોઇટ કરી લીધા હતા કે આપણે કોઈ વસ્તુ નેશનલ ઇન્કમ વિશે તો વિચારી પણ ન શકીએ એવી હાલત થઈ ગઈ હતી આપણી, બરાબર. સોના ખીચડિયા કહેવાતા ભારત દેશની બહુ જ ખરાબ હાલત થઈ ગઈ હતી. હા, એ વસ્તુ અલગ છે કે એ લોકોએ જે ફોર્મ્યુલા અપનાવ્યું એ ફોર્મ્યુલા આપણે જો અપનાવવા જ ના દીધો હોત, આપણા રાજા લોકો જે છે એણે અપનાવવા જ ના દીધો હોત તો આવી કઈ સિચ્યુએશન આવત જ નહીં. ફાઇન. સો એ વેની અંદર તમને ડિસ્કસ કરાવેલું છે કે ભાઈ તમે એક એ વેની અંદર ફોકસ કરો તોય તમને આઈડિયા આવી જાય. ફાઇન. સો પર્ટિક્યુલર આપણે એ ટાઈમ પીરિયડથી લઈને અત્યાર સુધી ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે એને ઓવરકમ કર્યા છે.
બરાબર. પહેલી વસ્તુ તો કોન્સ્ટિટ્યુશન જે છે એનું ફોર્મેશન થયું, એના પછી જે છે એ પર્ટિક્યુલર પ્લાનિંગ પીરિયડ ઇન્ટ્રોડ્યુસ કર્યા, દરેક 5 યર પ્લાનિંગ પીરિયડ, જેમાં યર વાઇઝ જેટલા પણ છે એ ગોલ્સ નક્કી કરવામાં આવે કે ભાઈ આ વર્ષે આ ઇન્ડસ્ટ્રી, આવતા વર્ષે પહેલી ઇન્ડસ્ટ્રી, એવી રીતે 5 વર્ષની અંદર કોઈ પણ મેજર ઇન્ડસ્ટ્રીઝ જે હોય એના ઉપર ફોકસ કર્યું. એ લોકો એ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવાનું જેટલા પણ એફર્ટ્સ છે એ એટલા એફર્ટ્સ કર્યા, એઝ વેલ એઝ એ મેનરની અંદર એ લોકોએ એફર્ટ્સ કર્યા કે ભાઈ આપણે આજે આઝાદીના આટલા વર્ષ પછી બરાબર એ પેસ ઉપર ઊભા છીએ કે એ ભારત દેશ કે જે 300 વર્ષ ગુલામ રહી રહેલો દેશ હતો એ અત્યારે 150 વર્ષના ઇન્ડિપેન્ડન્સી પછી એ દેશ જે છે એ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી બનેલો છે. બરાબર. બાકી તમે જોવા જાઓ તો કેટલા બધા આપણી સાથે હોડમાં ઉતરેલા દેશો છે કે જે લોકો ડેવલપિંગ કન્ટ્રીઝ છે, but we are the fastest growing. બરાબર. In terms of, we can say that the technology, in terms of business orientation, in terms of business environment, as well as in terms of even market structure, આપણે જે છે બહુ સારી રીતે ઇમ્પ્રૂવ થયેલા છે. શું કહે છે? ઇટ હેઝ નાવ બીકમ અ ટ્રુલી ડેવલપિંગ કન્ટ્રી. બરાબર. there is no doubt on great achievement, બટ નોટ એટ ધી સેમ પેસ. બરાબર. સિમ્પલ મેનરની અંદર એ લોકોએ દરેક વસ્તુને તમને કહી દીધી કે ભાઈ અત્યારે આપણે જે છે એ ટ્રુ વેની અંદર એક ડેવલપિંગ કન્ટ્રી બની ગયેલા છીએ, બટ ઇન ધીસ કેસ આપણે જે છે એ ભલે આટલું બધું અચીવમેન્ટ કર્યું છે, એન્ડ ઇટ ઇઝ ધી ગ્રેટ અચીવમેન્ટ ઇન કન્ટેક્સ ટુ ધી પર્ટિક્યુલર, વી કેન સે દેટ ધી સ્લેવ કન્ટ્રી. એટ અ ટાઈમ વી વોર ધી સ્લેવ્સ. બરાબર. તો ત્યારથી લઈ અને જ્યારથી આપણે ઇન્ડિપેન્ડન્સ છે ત્યારથી આટલી જે છે એ ઇમ્પ્રુવમેન્ટ લઈ આવ્યા છીએ, બટ નોટ એટ ધી સેમ પેસ. દરેક વખતે ઇમ્પ્રુવમેન્ટ આપણે એક સેમ પેસથી જ આવ્યું એવું જરૂરી નથી. જો એનો ડેટા છે ને એ નીચે ફીડઅપ કરેલો છે અહીંયા નીચેના પેરેગ્રાફની અંદર. સો લેટ અસ ડિસ્કસ ધેટ ડેટા. પછી હું તમને કહું છું કે પ્લાનિંગ પીરિયડની અંદર કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટને આપણે કેટલા ગ્રો કરેલા છીએ. બરાબર. ત્યારથી કેટલો જે છે એ વધારો આવ્યો છે. ફાઇન. સો નેશનલ ઇન્કમ જે છે એમાં જોઈ લઈએ. ઇન ધી ફર્સ્ટ 5 year પ્લાન ઇટ રોઝ ટુ 3.7%. બરાબર. પહેલા પ્લાનિંગ પીરિયડની અંદર એટલે કે ઇન્ડિપેન્ડન્ટ થતાની તરત જ પહેલા પ્લાનિંગ પીરિયડમાં આપણું જે છે એ નેશનલ ઇન્કમ હતી 3.7%. બરાબર. નેશનલ ઇન્કમનો રેશિયો 3.7% હતો. શું કે છે? ઇન ધી સેકન્ડ 5 year પ્લાનિંગ ઇટ વેન્ટ અપ ટુ 4.1%. બરાબર. એટલે કયો ટાઈમ પીરિયડ હશે આપણે જોવા જઈએ તો આપણે 49 અથવા તો કહી શકીએ કે 50-51 બની ગયો તો 49ની અંદર, બટ ઇમ્પ્લિમેન્ટેશન એનું 50-51થી કરવામાં આવ્યું. તો અપ્રોક્સિમેટલી આ ડેટા હશે જે 3.7 એ 54-55નો હશે. બરાબર. અને સેકન્ડ પ્લાનનો જે ડેટા હશે એ 56 ટુ 59-60 સુધીનો ડેટા હશે. યસ ઓર નો? સો એ ટાઈમ પીરિયડમાં આપણે 3.7%થી લઈને 4.1% જેટલો ગ્રોથ કરેલો છે. ઇન ધી થર્ડ યર પ્લાન ઇટ રોઝ બાય, ઇટ રોઝ ટુ નથી લખ્યું, ઇટ રોઝ બાય એટલે કે 4.1% પ્લસ 2.4%. ડે ગેટ ઇટ? બરાબર. તમને એ વસ્તુ સમજમાં આવી કે નહીં કે ભાઈ ઇટ રોઝ બાય 2.4% એન્ડ નોટ 2.4%. બરાબર. સિમ્પલેસ્ટ મેનરની અંદર 4.1 પ્લસ 2.4% જેટલો એની અંદર વધારો થયેલો છે. ઇન ફોર્થ પ્લાન દેર વોઝ ઇન ઇન્ક્રીઝ ઓફ 3.3%. એટલે કે આ ત્રણેય વસ્તુને ભેગા કરતાં જેટલું થશે ને એટલો ગ્રોથ હતો કન્ટ્રીનો. એટલે અપ્રોક્સિમેટલી તમે જોવા જાઓ તો 9% જેટલો ગ્રોથ રેટ હતો ઇન ટર્મ્સ ઓફ નેશનલ ઇન્કમ. એટલે આ ફોર્થ પ્લાન અપ્રોક્સિમેટલી તમે જોવા જાઓ તો કયા ટાઈમ પીરિયડનો હોય તો કે ભાઈ જે કાંઈ પણ છે એ 65 to 70 સુધીના પ્લાનિંગ પીરિયડનો હશે. યસ ઓર નો? બરાબર. ઇટ મસ્ટ બી ધી 65 to 70. ફાઇન. દેન તમને 5th 5 year પ્લાનનું કે છે 70-71થી લઈને 75 સુધીના. ઇટ રોઝ બાય 5% ઇન ધી 6th 5 year પ્લાન. બરાબર. 5th 5 year પ્લાનમાં જે છે એ 5% અને 6th 5 year પ્લાનમાં 5.4% આટલો ગ્રોથ રેટ થયેલો છે. ઇટ મીન્સ કે અહીંયા સુધી તો છે ને અપ્રોક્સિમેટલી 12થી 15% જેટલો ગ્રોથ હતો, બટ અહીંયા પાછો જે છે એ ઘટવા માંડ્યો છે ગ્રોથ. બરાબર. અહીંયા પાછો ગ્રોથ જે છે એ
ગ્રોથ તો કરે જ છે, બટ ઘટતા જતા નિયમ પ્રમાણે ગ્રોથ કરે છે. જો શું કહે છે, ઇન ધી 7th 5-year પ્લાન ઇટ વોઝ 5.7%. બરાબર. 7th 5-year પ્લાનમાં 5.7% જેટલો જ હતો ખાલી. અને 8, 9 અને 10th 5-year પ્લાન બરાબર એનો એન્યુઅલ ગ્રોથ રેટ હતો 5.8%, 5.4 એન્ડ 7.6%. તમને ખ્યાલ છે નથી ખ્યાલ, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. બટ આપણી કન્ટ્રીની અંદર ટોટલ આપણે 12 5-year પ્લાન્સ જે છે એ ઇસ્યુ કરેલા છે. બરાબર. 12 જેટલા જે છે એ પંચવર્ષીય યોજના આપણે ઇસ્યુ કરેલી છે. અને લાસ્ટ હતી 2012 થી 2017ની. બરાબર. 2017 પછી પ્લાનિંગ પીરિયડ જે છે, આપણે પ્લાનિંગ બનાવતા 5-year પ્લાન, એ દરેક વસ્તુ રિમૂવ કરી અને નીતિ આયોગ લઈ આવ્યા, જેમાં નીતિ આયોગની અંદર 7 વર્ષનો પ્લાન હોય, જે અલ્ટિમેટલી 3 વર્ષના 2 કટકા અને 1 વર્ષના 1 કટકાની અંદર જે છે એ ડિવાઇડેડ હોય છે. બરાબર. જેને તમે નીતિ આયોગ તરીકે ઓળખો છો. બરાબર. સો એ વેની અંદર છે. આપણો પ્લાનિંગ પીરિયડની અંદર કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ પર્ટિક્યુલર વેની અંદર જોવા જઈએ તો 5.8% હતો ઇન ટર્મ્સ ઓફ નેશનલ ઇન્કમ. બરાબર. નેશનલ ઇન્કમ ઘણા ખરા અંશે આપણે વધારેલી છે. એન્ડ ધીસ ઇઝ આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ પાર્ટ. બરાબર ને. લેટ અસ ડિસ્કસ ધી નેક્સ્ટ વન. શું કહે છે તો કે ઇન્ક્રીઝ ઇન પર કેપિટા ઇન્કમ. ભાઈ આટલું બધું ઇન્ક્રીઝ થાય ને માથાદીઠ આવક ન વધે તો ખોટું કહેવાય? યસ ઓર નો? કારણ કે આપણી કન્ટ્રીની નેશનલ ઇન્કમ તો ભલે આપણે ગણતા હોઈએ કે આ છે તે છે, પણ સાચું દ્રશ્ય તો માથાદીઠ આવક બતાડે. અને ઘણે ખરે અંશે તો મારું એવું માનવું છે કે સાચું દ્રશ્ય માથાદીઠ આવક પણ નથી બતાડી શકતી. કારણ કે આમાં આપણે ભલે માથાદીઠ આવક લોકોને કાઉન્ટ કરીને લખેલી હોય, પણ એમાંની વર્કિંગ ફોર્સ દર વખતે અનએમ્પ્લોયડ થઈ જતી હોય. માની લો કે ગયા વર્ષે હું જોબ કરતી હતી ને આ વર્ષે હું જોબ નથી કરતી. સો ઇટ મીન્સ કે હું વર્કિંગ ફોર્સ તરીકે નાવ આઈ એમ નોટ કન્ટ્રીબ્યુટિંગ એનીથિંગ ઇન ધી કન્ટ્રીઝ ઇન્કમ, યસ ઓર નો? બટ સ્ટીલ આઈ એમ ધી વન હુ ઇઝ ગ્રેબિંગ દેટ ઇન્કમ. સો દેટ ઇઝ સમ હાવ રોંગ પેરામીટર આઈ ફીલ સો. બાકી તમે તમારા સાઈડથી પણ પોઈન્ટ ઓફ વ્યૂ મૂકી શકો છો ઇફ યુ ડુ હેવ અ વેલિડ આર્ગ્યુમેન્ટ અકોર્ડિંગ ટુ ઇટ. બરાબર. બટ મારું એવું માનવું છે કે જે દર વર્ષે લોકો અનએમ્પ્લોયડ, પહેલાં તો છે ને અનએમ્પ્લોયડ વર્કિંગ ફોર્સ ઓલરેડી ઇનહેરિટેડ છે આપણી પાસે. વારસાગત જેમ આપણી પાસે મિલકત હોય ને, વારસાગત બેરોજગારી પણ છે આપણી પાસે, કે જે વર્ષોથી ચાલી આવતી હોય છે. દર વર્ષે એ લોકો તો એડેડ થાય જ છે. બટ એ વસ્તુ માટે આપણે અનએમ્પ્લોયમેન્ટમાં ડિસ્કસ કરશું. બટ મારું એવું માનવું છે કે એ તો અનએમ્પ્લોયડ છે જ, પણ આ વર્ષના જેટલા છે એ લોકો અનએમ્પ્લોયમેન્ટવાળા જ હોવાના. હવે આ બધા કામ નથી કરતા, વર્કફોર્સની અંદર ઇન્ક્લુડ થાય છે, એટલે ઓબ્વિયસલી તમે માથાદીઠ આવક જે છે એ કાઉન્ટ કરતા હશો એવું માનીને કે આ લોકો કામ કરે છે. બટ દે આર નોટ ડુઈંગ એનીથિંગ ઇન દેટ કન્ટેક્સ્ટ. એ વસ્તુ ઉપર એ લોકો કામકાજ નથી કરતા. સો દેટ ઇઝ ધી થિંગ કે ભાઈ આપણે જોવું પડે કે કેવી હાલત હતી પહેલાંના ટાઈમ પીરિયડમાં. Fine. Let us focus on to that part. Here per capita income has been calculated in consonance with the concept of NNP, એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ. બરાબર. નેટ નેશનલ પ્રોડક્ટ આપણે નેશનલ ઇન્કમના પાર્ટ તરીકે ભણી ગયેલા છીએ. સો આઈ એમ નોટ ફોકસિંગ ઓન ટુ ધેટ પાર્ટ કે NNP કોને કહેવાય. દેટ યુ ઓલ નો કે જીડીપીમાંથી આપણે જેટલું પણ ડેપ્રિશિએશન ને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બાદ કરી દઈએ છીએ, પછી વધતી જેટલી પ્રોડક્ટ છે તેને NNP એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ કહેવાય છે. બરાબર. સો દેટ ઇઝ ધી થિંગ. અને GNPમાંથી દરેક વસ્તુ બાદ કરો છો એટલે તમને પર્ટિક્યુલરલી NNP મળે છે. દેટ યુ ઓલ નો. એના માટે હું ફરી પાછું ડિસ્કશન નહીં કરું. જોઈએ શું કહે છે કે ઇટ હેઝ બીન કેલ્ક્યુલેટેડ એઝ પર નેટ નેશનલ પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ. બરાબર. આપણે એની અંદર 2 ટાઈપ્સ ભણેલા હતા, એક તો માર્કેટ પ્રાઇસ અને એક તો ફેક્ટર પ્રાઇસિસ. સો દે આર ટેકિંગ હિયર ફેક્ટર પ્રાઇસ. એ લોકોએ ફેક્ટર પ્રાઇસ અત્યારે અહીંયા લીધેલી છે ને એના અકોર્ડિંગ ટુ કેલ્ક્યુલેશન કરેલું છે. લેટ અસ ફોકસ ઓન ટુ દેટ પાર્ટ ઓલ્સો. એટ ધી 1990-2000 પ્રાઇસીસ. બરાબર. આપણને આઈડિયા છે કે ભાઈ કોઈ પણ વસ્તુને બેઝિયર તરીકે એ લોકો કન્સિડર કરતા હોય છે અને બેઝિયરને જ લઈ અને આગળ ચાલે છે. તો અહીંયા 1999-2000નું બેઝિયર લીધેલું છે એ લોકોએ. શું કહે છે તો કે એટ ધી 1999-2000 પ્રાઇસીસ the per capita income in 1950-51 it was just 7114.
which has gone up to 39,904 in 2013-14. કહેવાનું તાત્પર્ય શું છે, તમને છે ને જાણીને બહુ એટલે બહુ આશ્ચર્ય થશે, પણ આ જેટલો પણ ડેટા આપેલો છે ને ઇટ ઇઝ અ યરલી ડેટા. સો ઇમેજિન કરી શકો તમે કે 7,000 જે રૂપિયા જે વ્યક્તિના વર્ષની આવક હોય 7,000 રૂપિયા, એ વ્યક્તિ ગુજરાન કેમ ચલાવતો? 500-600 રૂપિયામાં ચાલી શકે? તમને લાગે છે, ડુ યુ ફીલ સો કે 500-600 રૂપિયાની અંદર કોઈ વ્યક્તિનું ગુજરાન ચાલી શકે? સો એ વસ્તુ ઉપર એ વિચારવાની વસ્તુ છે. પછી આ લોકો એમ કહે છે કે વિચ હેઝ ગોન અપ, એટલે કે અત્યારે તો શું કહેવાય ગયેલું છે એમ અપ, ક્યાં તો કે 39,000 સુધી, અને 39,904 એટલે અપ્રોક્સિમેટલી 40,000 સુધી 2013-14. સાલ એવી તો નથી કે જે આપણે કોઈએ ન જોઈ હોય. તમે પ્રોબેબલી એ એટલી જ ના તો હશો કે તમે સમજણા તો હશો જ 2013-14 સાલમાં, બરાબર. હું એમ કહું છું કે સાવ નાના નહીં હોય એમ, થોડા ઘણા તો સમજણા હશો. એ ટાઈમ પિરિયડમાં 40,000 માથાદીઠ આવક હતી. તો 40,000 માથાદીઠ આવક વર્ષે શું લાગે છે તમને કે કોઈ એક વ્યક્તિનો ખર્ચા માટે વર્ષે 40,000ની આવક ઇનફ છે? પ્રોબેબલી માની પણ લઈએ કે આ 7,000 2000ની સાલમાં ચાલતા હશે અને આ 40,000 2013-14ની સાલમાં ચાલતા હશે. બટ નાવ અત્યારની હાલની જે કાંઈ પણ સિચ્યુએશન છે 17-18ની, કે જ્યાં 86,000 જે છે માથાદીઠ આવક હતી, that can be taken as the, we can say that the particular base. કારણ કે 86,000-87,000 ઇનફ છે એક વ્યક્તિના વર્ષના ખર્ચા માટે. આઈ એમ ટોકિંગ અબાઉટ his years expenses or her years expenses. ફાઇન. બાકી ખાવા પીવાનું જે કાંઈ પણ વસ્તુ છે એને બધી વસ્તુને કેલ્ક્યુલેટ કરે તો ઇનફ વેની અંદર આપણે 80,000-85,000ની અંદર એક વ્યક્તિનો એક્સપેન્સ કદાચ લઈ શકીએ, બરાબર. સો એ વેની અંદર કીધું છે લેટ અસ ફોકસ ઓન ટુ નેક્સ્ટ પાર્ટ કે ધીસ મીન્સ દેટ ડ્યુરિંગ 64 years period from 1950-51 to 2013-14 it has become more than 4-fold, બરાબર. 4-5 ગણા જેટલા છે એ વધી ગયા છે. શું કહે છે? કમ્પાઉન્ડ ગ્રોથ રેટ ઓફ પર કેપિટા ઇન્કમ ઇઝ 5.6%, જ્યારે કમ્પાઉન્ડ ગ્રોથ રેટ નેશનલ ઇન્કમનો 5.8% છે. ફાઇન. સો ઇફ યુ કેન રિમેમ્બર ધીસ થિંગ દેટ ઇઝ વેલ એન્ડ ગુડ. પ્લીઝ બને તો આવા અમુક રેટ્સ યાદ રાખી અને તમે લખી શકો છો, બરાબર. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે ક્વોલિટી ઓફ યોર પેપર વિલ ઇમ્પ્રૂવ, બરાબર, એન્ડ ક્વોલિટી ઓફ યોર રાઇટિંગ્સ ઓલ્સો વિલ બી ઇમ્પ્રૂવ. ફાઇન. સો એ મેં અંદર કીધું છે. લાસ્ટ કહે છે કે એઝ પર ધી લેટેસ્ટ એસ્ટિમેટ ધ નેટ પર કેપિટા ઇન્કમ એટ ધી કરંટ પ્રાઇસીસ હેઝ રીચડ ટુ 11,178 ઇન 2004-5 પ્રાઇસીસ. એટલે આના પહેલાંના તમને કહી દઉં કે ભાઈ આપણે 2013-14નો જે છે ને એ 11-12ના પ્રાઇસીસે લીધેલો છે, અને આ ડેટા તમને 17-18નો આપેલો છે. એન્ડ ધીસ ડેટા ઇઝ ઓફ અપ્રોક્સિમેટલી 2004 યર પ્રાઇસીસ એઝ વેલ એઝ ઓન ધ યર ઓફ 2003-4, બરાબર. 2003-4ની સાલનું જ આ તમને આપેલું છે. સો ત્યારે 11,178 હતી માથાદીઠ આવક, અને નાવ ઇટ હેઝ રીચડ અપ ટુ 86,660. અને અત્યારે તમે કરંટ જ એકદમ તમારા ડેટા જોઈએ છે ને તો આપણી માથાદીઠ આવક છે 96,000-97,000, એટલે કે 96,538 સમથિંગ છે. ફાઇન. ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ ધોઝ ડેટા યુ કેન ફાઇન્ડ ઇટ ઓન ધી ઇન્ટરનેટ, બરાબર. પર્ટિક્યુલર આ સેશન માટે આપણે નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ જે છે એ બહુ જ એટલે બહુ ઇફેક્ટિવ વેની અંદર ડિસ્કસ કરેલું છે. કમિંગ સેશન્સની અંદર વી વિલ ડિસ્કસ ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ સ્ટ્રક્ચરલ ચેન્જીસ ઇન ધી ઇકોનોમી. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.